હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ધોરણ 1 થી 12 સુધી તમારું બાળક જો તમારે મફત ભણાવવું હોય તો કઈ રીતે ભણાવી શકાય, અને એ પણ ખાનગી શાળામાં, તમારી મનગમતી શાળાની અંદર, બરાબર। હવે આ આઈડિયા છે, એટલે કે આની અંદર તમે જો કઈ રીતે એડમિશન લેશો, એની શું પ્રોસેસ છે, આવી રીતે બધી વિગતો તમે વિગતવાર જોશો, સાંભળશો તો તમને 100% આ વિડીયો હેલ્પફુલ થશે, બરાબર। તો હવે આમાં સૌપ્રથમ તમારે શું કરવાનું રહેશે, તો તમારે છે એ સૌપ્રથમ આરટીઈની અંદર એડમિશન લેવાનું રહેશે। તમારું જો બાળક છે, અત્યારે કેટલાક ઉમેદવારો લઈ પણ લીધું છે, હમણાં વેરિફિકેશન ચાલુ છે ને આ બધું છે, બરાબર। તો કેટલાક ઉમેદવારોએ લઈ પણ લીધું છે, એમના માટે પણ આ વિડીયો છે, બરાબર। તો તમારે સૌપ્રથમ આરટીઈની અંદર એડમિશન લેવાનું રહેશે। આરટીઈને એડમિશન ક્યારે મળે, કોને મળે, ક્યારે, એ બધી વિગતો આની અંદર વાત કરીશું। પહેલો તબક્કો એક છે। બીજો તબક્કો શું છે કે 5મા ધોરણથી એક એક્ઝામ આવે છે જેનું નામ છે સીઈટી, એક બીજો તબક્કો છે। અને પછી છે 8મા ધોરણમાં સીજીએમએસ, જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ છે, બરાબર, મુખ્યમંત્રીવાળી આ એક્ઝામ આવે છે। આટલે આ એક્ઝામોને ડિસ્કસ કરીશું તો તમને આની આખી લાઇન ક્લિયર હું કરાવી દઈશ, બરાબર। તો સૌપ્રથમ આપણે પહેલા તબક્કાની વાત કરી લઈએ કે પહેલા તબક્કામાં કઈ રીતે કામ કરવાનું છે તે। તો તમારું બાળક 5 વર્ષનું થઈ ગયું છે કે 5 વર્ષ પ્લસ થઈ ગયું છે તો ત્યારથી તૈયારી કરી દેવાની રહેશે, અથવા તો જેમણે આરટીઈની અંદર એડમિશન લઈ લીધું છે ત્યારથી તૈયારી કરી દેવાની રહેશે। તો એ ઉમેદવારે શું કરવાનું રહેશે, આરટીઈમાં એડમિશન લેશો એટલે તમે કોઈ નજીકની શાળા, ખાનગી શાળા હશે એની અંદર પહેલા ધોરણના હશે એના 25% ઉમેદવારો છે, એટલે કે દાખલા તરીકે પહેલા ધોરણમાં 40 વિદ્યાર્થીઓની સંખ્યા હોય તો એ વિદ્યાર્થીઓ બીજા ધોરણની અંદર જાય, બરાબર। તો આ જે નવું આવે એની અંદર છે એનો ચોથો ભાગ, એટલે કે 10 વિદ્યાર્થીઓને આરટીઈની અંદર એડમિશન મળી શકે, આવી જોગવાઈ છે, બરાબર। આરટીઈ એક્ટ અંતર્ગત એવી જોગવાઈ છે કે જેમાં એ બાળકોને, હવે કેવા પ્રકારના બાળકોને એડમિશન મળી શકે, તો જે બાળકો છે એમાં ઘણા બધા છે, અનાથ બાળકો છે, આવું બધું છે। હવે પણ એમાં એમને કઈ કઈ વિગતો છે, પુરાવા રજૂ કરવા પડે એની વાત છે। તો તમે આરટીઈની શરૂઆત કરશો એટલે તમે આખી 12મા સુધીની લાઈન ક્લિયર કરી દીધી એવું સમજી લેવાનું। રહેઠાણનો પુરાવો તમને પૂછશે તો તમારે કોઈ આધાર કાર્ડ કે એવું હશે, બરાબર, વીજળી બિલ કે પાણી બિલ કે ચૂંટણી કાર્ડ છે, બરાબર, આપણા આધાર કાર્ડ બધા પાસે છે એટલે એ ચાલી જશે, બરાબર। વાલીનું જાતિનું પ્રમાણપત્ર છે, કોઈ સક્ષમ અધિકારી છે, તાલુકા વિકાસ અધિકારી છે, મામલતદારશ્રી છે કે એનું હશે તે ચાલી જશે। હવે જન્મનું પ્રમાણપત્ર કોનું જોઈશે, બાળકનું જોઈશે, બાળકનું નગરપાલિકાનું હશે કે પંચાયતનું હશે એ પણ ચાલી જશે। હોસ્પિટલની અંદર નોંધણી કરેલું, આ બધી વસ્તુ ચલાવી લેવામાં આવે છે। ફોટોગ્રાફ્સ તો આપણે એ તો સેમ વસ્તુ છે, કોમન વસ્તુ જોઈએ એટલે જોઈએ। વાલીની આવકનું, ઇન્કમનું છે એ છે, આવકનો દાખલો છે જે પંચાયતમાંથી આપેલો હોય અથવા તો તાલુકા વિકાસ અધિકારીનો કે ગમે તેનો આપેલો હોય, બરાબર, તો એ માન્ય ગણવામાં આવશે, બરાબર। જો તમારું બાળક છે બીપીએલ હશે તો એને બીપીએલ સ્કોરની અંદર આવતું હશે તો એમને પ્રાથમિકતા આપવામાં આવે છે, પણ એથી પ્રાથમિકતા વધુ જઈને આગળ ક્યાં જાય છે, અટકે છે, એ તમને કહી દઉં। બીજા જે બાળક અનાથ છે એમને પણ પ્રાથમિકતા આપી દેવામાં આવે છે, બરાબર, આ પ્રકારના। પછી જે જરૂરિયાતવાળા બાળકો છે, બરાબર, ચાઇલ્ડ વેલફેર કમિટી દ્વારા પ્રમાણપત્ર આપેલું હોય એવા બાળકોને, અને તમને આંગણવાડીનું એક પ્રમાણપત્ર છે એ પણ આની અંદર જરૂર પડતું હોય છે, આમાં દિવ્યાંગ નું એ છે, બરાબર, સહિત કોઈ એ હોય એમનું બાળક હોય, આ બધી જ વસ્તુઓ છે। અને એક સેલ્ફ ડિક્લેરેશન પ્રમાણપત્ર છે એ છેલ્લે રજૂ કરવાનું થતું હોય છે, એટલે કે આવક અમારી આટલાથી વધી જતી નથી, એટલે કે અમે ગરીબ છીએ અને અમે આ લેવા માંગીએ છીએ। જ્યારે તમારું એડમિશન આની અંદર કન્ફર્મ થઈ જાય ત્યારે તમારે બાળક પહેલા ધોરણમાંથી માંડીને બીજા ધોરણમાં જશે, ત્રીજામાં જશે, ચોથામાં જશે અને 5મા ધોરણમાં આવશે। 5મું પૂરું કરવાનું થશે, બીજું સત્ર એટલે ચાલુ થઈ ગયું હશે કાં તો ચાલુ થવાની સંભાવના હશે, તે જ સમય આવશે સીઈટી, એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, બરાબર। અત્યારથી 1થી 5 ધોરણ સુધી તમારું બાળક ફ્રી ભણ્યું છે અને 8મા ધોરણ સુધી પણ ફ્રી ભણવાનું છે, એ વાત પાક્કી છે। પણ પછી તમારે શું કરવાનું છે કે મારે રસ્તો બદલવો છે, તો તમે શું કરશો કે તમારું બાળક કેવું ગણાશે, ભલે ખાનગીમાં ભણે છે પણ કેવું ગણાશે, સરકારી બાળક કહેવાશે। સરકારી, કયું બાળક કહેવાશે, સરકારી, બરાબર, સળંગ સરકારી શાળામાં ભણતું વિદ્યાર્થી એવી રીતે એને ગણવામાં આવે છે। આ વસ્તુ આમ તમે ધ્યાન દઈને સાંભળી લો, બરાબર। પછી આના પછી તમારે સીઈટી આવશે। સીઈટીની શું જરૂરિયાત છે એની વાત કરું। સીઈટીની જે પરીક્ષા છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાય છે, બરાબર, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આ રીતનું હોય છે। હવે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે એ એક્ઝામ છે એ એની અંદર પાસ થવાથી બાળકને ક્યાં ક્યાં જ્ઞાન રેસિડેન્શિયલમાં મળે છે, જ્ઞાનશક્તિ ટ્રાઇબલમાં મળે છે, રક્ષા શક્તિમાં એડમિશન મળે છે,
આ બધું છે ટોટલ 12મા સુધી તમારે ફ્રી છે. મિત્રો કોઈ પણ એક પણ રૂપિયો આપવાનો નથી. આ ટોટલી વસ્તુઓ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ છે કે જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના છે, અથવા તો તમે ખાલી યોજના સ્કોલરશિપ લેવા માંગતા હોય, આ બધી જ વસ્તુ. કોઈક ખાનગી શાળાની અંદર એડમિશન લઈ લો અને તમે ખાલી સ્કોલરશિપ લેવા માંગતા હોય તો પણ તમે સ્કોલરશિપ મેળવી શકો છો. બરાબર, ખાસી બધી સ્કોલરશિપ મેળવી શકો છો. હવે આ બાળકને તમે અહીંયા પાસ થવા માટેનું શું છે ને એવું બધું છે, તો અહીંયા તમને જરાક એનો સિલેબસ છે જરાક સમજાવી દઈશ કે તમારા બાળકને ધોરણ 5માં આવી ગયા પછી કેવું છે, તાર્કિક ક્ષમતા છે 30 પ્રશ્નો પૂછાશે, આવડતાઓ છે ગણિત સજ્જતા 30. હવે તમે એમ કહેશો કે સર આ પ્રશ્નો અઘરા પડશે નહીં, એકદમ ઇઝી આવે છે મિત્રો. ચોથા ધોરણની અંદર આપણે મેથ્સમાં આવે છે ને એ જ વાળા પ્રશ્નો સીધા મૂકી દે છે. પર્યાવરણના છે, ગુજરાતી છે, ગુજરાતીનો આખો ફકરો હાલે અને ફકરામાંથી ખોળવામાં આવે કે ફલાણા વ્યક્તિ શું કહેતો તો આમાં કયું સંયોજન છે ને શું છે આ બધું. બરાબર, અંગ્રેજી હિન્દીનું થોડું મિક્સ રહે છે. 10-10 પ્રશ્નો પૂછાય છે, એમ કરીને કુલ 120 પ્રશ્નો પૂછાય. હવે આમાં પાસ થવા માટે કેટલા માર્ક્સ જોઈએ હતા? આમ તો તમને 60 એમ કીધા છે, બરાબર, પણ 60થી પણ નીચે જોઈએ છે માર્ક્સ. બરાબર, એટલે 50% માર્ક્સ લાવવા એવું ગણવામાં આવેલું છે. પણ 50% કરતાં પણ ઓછા 50 માર્ક્સવાળા પણ આની અંદર લઈ લેવામાં આવે છે. હવે આ તમે આની અંદર એડમિશન લેશો તો મેં હમણાં વાત કરી એમ તમે તમારું બાળક છે 5મા ધોરણ સુધી ગયું, પછી 6ઠાથી માંડીને 12મા સુધી આની અંદર જશે. આ પેટર્ન એટલે કે રીત નંબર 1, 6ઠાથી 12મા સુધી ફ્રી ઓફ ભણી શકશે, જ્ઞાન શક્તિની અંદર ભણી શકશે, કાં એકલવ્ય મોડલ રેસિડેન્શિયલમાં ભણી શકશે. બરાબર, કોઈ પણ શાળાની અંદર ભણી શકશે. પછી કદાચ તમને એમ થાય છે કે મારે અહીંયા બાળક નહીં મૂકવું, નથી દૂર મળ્યું છે, નહીં ફાવતું, તો તમારા બાળકને ધીમે ધીમે આગળ વધવા દો અને ધોરણ 8માં આવશે એટલે બાળકને કયું ફોર્મ ભરી શકાશે જેનું નામ છે CGMS. બરાબર, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના, ચીફ મિનિસ્ટર જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના. આ યોજનાની અંતર્ગત ધોરણ 8માં બાળક પેપર આપશે. હવે એની અંદર શું છે, તો જે 8માં પેપર આવશે તો પહેલું સત્ર છે 8માનું, એના પ્રશ્નો પૂછાશે. હવે એના માટે પણ હું તમને વાત કરું. આ રહી એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જ લેવાતી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના. બરાબર, આ હમણાં ચાલો હું તમને કરંટ જ વસ્તુ બતાવીશ. બરાબર, આપણે ઓલ્ડમાં જવું જ નથી અને આમાં તમે ભણી શકો છો. અહીંયા વાત કરી દીધી છે 1થી 8માં. દેખો તમે કમ્પ્લીટ જાતે વાંચી શકો છો. 1થી 8માં સરકારી શાળામાં અથવા ગ્રાન્ટેડ શાળામાં અનુદાનિતમાં ભણ્યા હોય ત્યારે. તો હવે સરકારી બાળક આપણે થયા એટલે કે RT વાળા એટલે આપણે તો સરકારી જ છીએ, સીધી વાત છે. બરાબર, ભલે ને આપણે ખાનગી શાળામાં ભણીએ છીએ, સીધી વાત છે. એટલે આપણે આ પરીક્ષા CGMSની આપી શકીએ છીએ અને આપણે સ્વનિર્ભર એની અંદરથી જઈને અને આપણે સીધી એ કરી શકીએ છીએ. અને આમાં કેટલા છે, મેરિટમાં 25,000 વિદ્યાર્થીઓ, તેજસ્વી વિદ્યાર્થીઓ એની અંદર આપણો નંબર આવવો જોઈએ. આદર્શ નિવાસી આ કોણ છે? 25,000 સ્કોલરશિપવાળા છે મિત્રો, હા, જેમને સ્કોલરશિપ લેવાની હોય છે. હવે આપણે કેવું છે કે આદર્શ નિવાસી શાળા હોય છે એની અંદર એડમિશન લેવું છે તો 9થી 12 સુધી આપણે આદર્શ નિવાસીમાં જઈ શકીએ છીએ. 9થી 12 સુધી રક્ષા શક્તિમાં એડમિશન લઈ શકીએ છીએ. ત્રીજો ઓપ્શન છે કે આપણે કશું નથી જોઈતું તો સ્કોલરશિપ પણ લઈ શકીએ છીએ. બરાબર, એવું કરી શકીએ છીએ. અત્યારે સ્કોલરશિપનું જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની શાળા ચોઈસ પસંદગીના બધું અત્યારે ચાલુ જ છે, લાઈવ જ છે. બરાબર, RTનું પણ લાઈવ છે, તમે આ જોઈ શકો છો. હું આનો કયો સિલેબસ છે એ તમને સમજાવી દઉં જરા. આનું જે પેપર છે એ કઈ રીતનું છે, તો આમાં 40 પ્રશ્નો છે મેટના. બરાબર, મેટ એટલે જે બૌદ્ધિક યોગ્યતા કસોટી, મેન્ટલ એબિલિટી. હવે આની અંદર તમારે ગણિત અને રિઝનિંગ પૂછાશે. એ કેટલા છે? બેઝિક 40 પ્રશ્નો છે 40 ગુણના. બરાબર, અને પછી છે પાછા સેટના, એટલે કે જે સામાજિક વિજ્ઞાન છે, બરાબર, સામાજિક વિજ્ઞાન છે, પર્યાવરણ છે, ગુજરાતી છે, આ બધી વસ્તુ, આ બધી મિક્સ કરીને 80 ગુણની પૂછાય છે, 80 પ્રશ્નો પૂછાય છે. અનુકૂળ 150 મિનિટની અંદર આપણે આ આપવાનું હોય છે. બરાબર, અને એની અંદર આ જે આનો અભ્યાસક્રમ દેખો, આ ધોરણ 8નો અભ્યાસક્રમ સમાવેશ છે. બરાબર, એટલે કે 8મા ધોરણનો સિલેબસ આની અંદર પૂછવામાં આવે છે. હા, થોડું ઘણું 7માનું બેઝિક તો પૂછી લે છે, એમાં એવું હું તમને ચોક્કસ ના કહું કે 7માનું નથી જ પૂછાતું એમ. બરાબર, દાખલા તરીકે આની અંદર તમે ભણી જાઓ તેમાં સંખ્યા શ્રેણીના બધા ચેપ્ટરો આવે છે, પેટર્ન છે, છુપાયેલી આકૃતિ છે, આ રિઝનિંગમાં આવી જાય. બરાબર, પછી કેટલા ગુણનું કયું પૂછાય છે, તો અહીંયા 80 ગુણ છે સેટની અંદર. તો સેટમાં ધોરણ 8ના ગણિતના 20 પ્રશ્નો પૂછાશે, એટલે ગણિત પહેલાંમાં ડબલ વાર આવશે. વિજ્ઞાન છે 20 પ્રશ્નો પૂછાશે અને SS ના 15 પૂછાશે, અંગ્રેજીના 10 પૂછાશે, ગુજરાતીના 10 અને હિન્દીના 5, એમ કરીને ટોટલ પ્રશ્નો કરી દેવામાં આવશે. અને આ રીતે તમે કરશો અને આ પરીક્ષા એટલે કે CGMS છે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પાસ કરી દેશો તો તમે સીધા 9થી 12 સુધી ફ્રી ઓફ ભણી શકશો. ઓકે મિત્રો,
વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને તમને એવું લાગે કે સર આ અમારે વધારે વિગત જોવી છે તો ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપી દીધેલી છે ટેલિગ્રામની, ત્યાંથી આ 3 PDF સીધી મળી જશે એક જ લિંકમાં. ફરી મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ.